સુરત શહેરમાં મીઠી ખાડી અને ભેદવાડ ખાડીના ઓવરફ્લોને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની ટીમ આજે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે એનડીએમએના અધિકારીઓએ સીધી રીતે ખાડી વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની જાણકારીનો અહેવાલ તૈયાર કર્યો છે. ટીમે આજે સવારથી જ પાંડેસરા, પ્રેમનગર, પર્વત ખાડી બ્રિજ અને સણિયા હેમાદ સહિતના સંવેદનશીલ વિસ્તારોનો દોરો કર્યો. આ વિસ્તારોમાં શેરીઓમાં હજુ પણ ભેજ અને કાદવ જોવા મળ્યો, જ્યારે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયાના અવશેષો દેખાયા. એનડીએમએ ટીમે દરેક જગ્યાએ ફોટોગ્રાફ્સ અને માપણી કરી આંકડા એકઠા કર્યા. મુલાકાત બાદ એનડીએમએ અધિકારીઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ખાડી ક્યુલવર્ટર્સની ક્ષમતા, તેની જાળવણી, ડ્રેનેજ સિસ્ટમના રીમોડલિંગ અને અતિવૃષ્ટિની ઘટનામાં અગાઉથી મોર્નિંગ સિસ્ટમ કેવી રીતે વિકસાવવી તે અંગે ગહન ચર્ચા થઈ. એનડીએમએ ટીમે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર કામચલાઉ બંદોબસ્ત ઉપરાંત એન્જિનિયરિંગ સ્તરે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે, જેમાં શહેરના જૂના ડ્રેનેજ પ્લાનની સમીક્ષા પણ અનિવાર્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીએમએ ટીમ 22 ઓગસ્ટના રોજ ફરી એકવાર મોર્નિંગ પોઈન્ટ્સની મુલાકાત લેશે અને રાહત કામગીરીની પ્રગતિ તપાસશે. તંત્ર દ્વારા અત્યાર સુધી 20 જેટલા પમ્પિંગ સેટ વધારાના ગોઠવવા અને કામચલાઉ રાહત માટે 10 ટીમોની તાત્કાલિક ફાળવણી કરવામાં આવી છે.